પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પૂર્વોત્તર મુલાકાતનો આજે બીજો દિવસ ગોલાઘાટમાં નુમાલીગઢ રિફાઇનરીમાં આસામ બાયો ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ પીએમ મોદીએ નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ ખાતે પોલીપ્રોપિલિન પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે. મહત્વનું છે કે આ પ્લાન્ટ થકી અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટશે. विकसित असम, विकसित भारत की गौरव यात्रा के लिए आज का दिन बहुत महत्वपूर्ण है. बांस से बायो इथेनॉल बनाने वाले आधुनिक प्लांट का उद्घाटन किया गया है. ये असम के लिए बहुत गर्व की बात है. इथेनॉल प्लांट के लोकार्पण के साथ ही आज यहां पॉलीप्रोपिलीन प्लांट का शिलान्यास भी हुआ है. ये प्लांट असम में उद्योगों को बल देंगे, असम के विकास को गति देंगे.